જોગવાઈ નથી અને તેને લઈને તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, આવો સાંભળીએ। લગભગ છેલ્લા 1 વર્ષમાં જ્યાં ફરવાનું બન્યું ત્યાં યુથ મોટા ભાગે ગ્રેજ્યુએટ યુથ કંઈક કરો અમારા માટે કંઈક કરો, અને પછી કોઈ પણ સામાજિક કે બાકી કઈ સંસ્થા હોય તો એમાં એક્ટિવલી એ લોકો સક્રિય થતા હોય છે। મારી પાસે જે કંઈ એમની અપેક્ષાઓ હોય અપેક્ષાઓના આધારે એમને અનેક મિત્રોએ રજૂઆત કર્યા પછી લગભગ છેલ્લા 3-4 મહિનામાં ખૂબ કન્સલ્ટેશન કર્યા પછી શક્તિદર નામ સાથે ફરી ગુજરાતના યુવાનોને શિસ્તબદ્ધ રીતે પાંડુરંગ આથાવલે દાદાનું જે સંગઠન હતું એ ટાઈપનું સારા સદવિચારો સાથે સમાજમાં જે યુવાનોને હાલ દિશા નથી એમને દિશા આપવા માટે એની આ શરૂઆત કરેલી છે। એનો ડ્રેસ જે બધા મિત્રો નાયક અને અમારા એડવોકેટ હાઈકોર્ટના રક્કડ સાહેબ આ ડ્રેસ રહેશે, આ એક બેટન રહેશે, હાથમાં લાલ દંડો, એ બી આખા યુનિફોર્મ માટે બહુ જરૂરી હોય છે। અને સમાજમાં જ્યાં કંઈ નેચરલ કેલેમિટીઝ હોય, બીજા કોઈ પ્રોબ્લેમ હોય, યા ક્યાંય કોઈકની લુખા લોકોનો ત્રાસ હોય કે જ્યાં કોઈ કહી ન શકતું હોય, જ્યાં સરકાર અને બાકીનું તંત્ર નિષ્ફળ ગયું હોય એવા ઠેકાણે NGO તરીકે આની અસરકારકતા રહેશે। લગભગ બહુ જલ્દી 1 વર્ષમાં 1 લાખ લોકોને એનરોલ કરવા એવા મિશન સાથે ચાલી રહ્યા છે। આમાં ક્વોલિફાઈડ લોકો સારા એવા મિત્રો એમાં આવતા હોય છે। હું માનું ત્યાં સુધી જે સમાજમાં એટલી બધી બેકારી હોય, ગ્રેજ્યુએટ થયા પછી MBA થયા પછી લો, ઇવન MA, કોઈ દિશા ન મળે, નોકરી ન મળે, એના ઠેકાણે માણસ કંઈક પોતાની જાતને એક્ટિવાઇઝ કરવા માટે, ઓક્યુપાઈ રાખવા માટે પ્રયત્ન કરતો હોય છે અને અપેક્ષા રાખે કોઈક યોગ્ય દિશા આપે તો સારું। એટલા માટે ડિસિપ્લિન સાથે, શિસ્ત સાથે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ આ કરવાનું ને આ નહીં કરવાનું એ રીતે આની શરૂઆત કરવા જઈ રહ્યા છે। અને અત્યારે 3 વાગે મિટિંગ છે, હું લગભગ તમને બધાને મળી પછી ત્યાં જવાનો છું। એનું લોકેશન મને યાદ નથી, પણ દક્ષિણ ગુજરાતના લગભગ 250-300 મિત્રો હશે। એમાં મોટા ભાગનો આઈડિયા એવો છે કે જે યુવાનો અત્યારે હાલ દિશાવિહીન છે એ અસામાજિક તત્વો બને, યા કોઈ કેરિયર બને, યા ખોટા લોકોના હાથમાં આવે, સરકાર નોકરી આપે નહીં, સરકાર પર વિશ્વાસ હોય નહીં, એવા ઠેકાણે એમને ચેનલાઇઝ કરવા માટે, યોગ્ય દિશા આપવા માટે, સારા નાગરિક બને, લોગો છે આપણો કે હું માનવી માનવ બનું તો એ ઘણું, આમાં હ્યુમન ટચ બહુ મહત્વનો છે। અને હ્યુમન ટચના આધારે બધા મિત્રોને જેમાં થોડી વિગત છે તમને બધાને આપ્યું છે પેપર, એમાં એક પ્રાર્થના પણ છે કે ઇતની શક્તિ હમે દેના દાતા, જૂનું તમને યાદ હશે, અને પ્રતિજ્ઞા પણ છે। પ્રતિજ્ઞામાં ખાસ ભાર મૂક્યો છે કે કોઈના ઉપર હું વિશ્વાસ નહીં રાખું, જે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, તારે જાતે તારી જાતને સંભાળવાની, અમે તને સપોર્ટિંગ બનીશું, એ રીતે આમાં ખાસ પ્રતિજ્ઞામાં પણ આ વાત મૂકી છે કે હું મારી જાત ઉપર જ પૂર્ણ ભરોસો અને આત્મવિશ્વાસ સાથે આમાં મદદ કરીશ। સેલ્ફ કોન્ફિડન્સ, જે સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ માણસને હોય, એકલો હોય તો મોબાઈલ સાથે ટક કર્યા કરતો હોય, દિશા ન હોય, એના ઠેકાણે પૂરા સેલ્ફ કોન્ફિડન્સ સાથે અને પોતાની જાત ઉપર ભરોસો રાખીને માણસ કંઈક બને, ચેલેન્જિંગ ફોર્સ બને। અમે આનું ધ શક્તિદર ફાઇટિંગ ફોર્સ, એક લડાયક દળ તરીકે આને ડેવલપ કરી રહ્યા છે, જે આગામી જરૂર પડે ત્યારે એમનો ઉપયોગ સારી રીતે થાય। અને લગભગ એક વિધાનસભા કે તાલુકા દીઠ 500 લોકોનું લક્ષ્ય લઈને ચાલીએ। 1 વર્ષમાં 1 લાખ લોકો છે, બાકીના જરૂર પડશે એ પ્રમાણે આગળ ચાલ્યા કરીશું। અને હું માનું ત્યાં સુધી રિસ્પોન્સ ઘણો સારો મળે છે, ઘણો સારો એટલે ઘણો સારો। અને એમાં તમે વાંચીને કંઈ એવું લાગતું હોય તો એ અંગે આપ પૂછો, અને એના સિવાય પોલિટિકલ જે હોય પછી હું આપને કહીશ। પોલિટિકલમાં લગભગ વચ્ચે હું સુરત આવ્યો હતો, વાંસદા પણ ગયો હતો, ટ્રાઇબલ પટ્ટી છે આખી અંબાજીથી તે ઉમરગાંવ સુધી, ઇવન સેલવાસ પણ બહુ ભયંકર દુઃખી સમાજ છે, ભયંકર। ગુજરાતમાં સૌથી વધારે દુઃખી કોઈ એક સમાજ હોય તો એ શિડ્યુલ ટ્રાઇબ, આદિવાસી સમાજ, જેની જમીનો પડાવી લેવાનું ષડયંત્ર સરકારની મહેરબાનીથી
ગોચરો દબાવવાનું હોય તો સરકારની મહેરબાનીથી, નોકરીઓ ન મળતી હોય તો પણ સરકારની મહેરબાનીથી, ત્રાસ ગુજારવો હોય તો પણ સરકારની મહેરબાની, કોઈ સંગઠન આક્રમક બને તો નક્સલવાદી બનાવવાની પણ સરકારની એમાં સીધી સંડોવણી કે આને નક્સલવાદ તરીકે અંદર કરો આ માણસોને, સરકારની સામે કેમ થાય છે? એવા ટ્રાઇબલ મિત્રોની જે રસ્તો કાઢવાની વાત છે સરકારનો, ટ્રાઇબલની જમીન જો કોઈને વેચી ન શકાતી હોય તો સરકાર બી એમાં આવી રીતે પડાવી ન શકે. એ રીતે ટ્રાઇબલોને બિલકુલ હાશ એમને સાચા માનવીય સ્પર્શની જરૂર ટ્રાઇબલ સમાજને છે. જે સમાજનો ઉછીનો સમાજ હોય એવું સરકાર એને લાગે છે. અને આખી પૂર્વ પટ્ટી બહુ જ દુઃખી છે. અને હું ઈચ્છું કે પછી સરદારની પ્રતિમા બનાવો કે તમે નવા રસ્તા બનાવો કે તમે ત્રીજું બનાવો, પણ ત્યાં રહેવાવાળો માણસ એની જે હાય ન લાગે સરકારને, એના આશીર્વાદ સાથે આગળ ચાલો, એને પરામર્શ કરો, કન્સલ્ટેશન કરો, બોલાવો એને શું જોઈએ તારે. અને એ રીતે કરોડપતિઓના ચક્કરમાંથી બહાર નીકળીને આ સાચા દેશના માલિકો જેને કહી શકાય એવો ટ્રાઇબલ સમાજ જે દુઃખી છે. ખેડૂત ખેતીનો તો સવાલ જ નથી, કારણ કે એમએસપી એ નામ માત્ર છે, બનાવટ છે. એમએસપી પણ નથી, ખરીદી કહેવા પૂરતી હોય છે, ટોકન. મગફળીમાં ભેળસેળ ખેડૂત ન કરે, એ તો ગોરખધંધા હોય, કોઈની મહેરબાની હોય તો જ આ બધું થાય. અને એમાંય ખાસ જીએસટી જે નોટબંધી પછી વેપારી કોમ્યુનિટી, સુરત એનું સાક્ષી છે, આખી ટેક્સટાઇલ હબ જેને કહી શકાય. જે ટેક્સટાઇલમાં આપણે 0 એક્સાઇઝ રિઝ્યુમ કરેલી, જે ટેક્સટાઇલમાં એટલા બધા લાભ આપીને આખું સુરત આખા દેશમાંથી લોકો સુરતમાં ઉતરી પડતા હતા, એવા સુરતની દશાના તમે સાક્ષી છો. એમાં આપણે સરકારની અને જીએસટી અને નોટબંધી બે એના મૂળ કારણભૂત. નાનો ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, એની કમર તૂટી ગઈ. કેટલાય લોકો ઇજ્જત કરીને કદાચ દિવાળી હું આવ્યો ત્યારે બધા વયા ગયા હશે. એવી હાલત વેપારની છે. બેકારીનો તો સવાલ જ નથી. લગભગ 40 લાખ લોકો ભણેલા ગણેલા, 12મા પછી ભણેલા ગણેલા 40 લાખ લોકો ક્વોલિફાઈડ બેકાર્સ, જે એક અરજી માટે જો 9 લાખ, 20 લાખ, 15 લાખ લોકો જો અરજી કરવાના હોય, એનો અર્થ કે MBA માણસ, MSc, MA, લો, આવા માણસો, ડોક્ટર બી પટાવાળામાં અને લોકરક્ષક જેવામાં પોતાની જાતને ક્યાંક ને ક્યાંક મેર પડે તો સારું. એ દિશામાં ગુજરાત બહુ ખરાબ રીતે બેકારોની દુનિયામાં એના ચક્કરમાં ફસાઈ ગયું છે. અને બેકારોને કોઈ દિશા નથી કે અમે શું કરીએ. સરકાર એમને મજાક કરે, મશ્કરી કરે. પરીક્ષા આપે, પરીક્ષાના પેપર ફૂટી જાય. એક પરીક્ષા લીધા પછી 3-4 વર્ષે પણ એનો જવાબ ન હોય, ઓર્ડર ન હોય. તમે પરીક્ષા લીધી, 3 વર્ષ થયા તો શેના માટે પરીક્ષા લીધી? ફોર્મના પૈસા. 9 લાખ લોકો હોય, સરકાર કે અમે એસટીમાં, એસટીઓ એટલી છે ખરી જેમાં આટલા બધા 9 લાખ લોકોને હેરફેર કરી શકે? એટલે વગર મતલબ ગવર્મેન્ટ નોન એન્ટિટી, દેટ નથિંગ લાઈક અ ગવર્મેન્ટ. એવા રાજમાં આપણે જીવીએ છીએ જેમાં ડગલે ને પગલે કરપ્શન, કલ્પના બહારનું કરપ્શન, કારણ કે એડમિનિસ્ટ્રેશન છે જ નહીં, પારદર્શકતા છે જ નહીં. એવા ઠેકાને બહુ નજીકમાં પરીક્ષા આવી રહી છે દિલ્હીની, અને હું નોઝ ડ્રાઈવ કહું છું. બીજેપીનું પ્લેન નોઝ ડ્રાઈવ થવાનું. નોઝ ડ્રાઈવ એટલે મોરારજીભાઈ આપણા PM હતા ત્યારે પૂર્વોત્તરમાં ગયા હતા, ત્યાં પાયલોટે એમને બચાવવા માટે, કાંતિબી પણ એમાં હતા, એમના સુપુત્ર, આખું પ્લેન જમીનમાં નાખે. એટલે નાક જે હોય આગળનો ભાગ પ્લેનનો, એ અંદર પાયલોટ મરી જાય પણ બાકીના પેસેન્જર બચે. એટલે એ વખતે મોરારજીભાઈને નોઝ ડ્રાઈવ, બીજેપીનું પ્લેન નોઝ ડ્રાઈવ 2019માં થવાનું છે. એમની સીટો યા EVMમાં માની લો કે ટેમ્પરિંગ થાય કે જે કંઈ થતું હોય, એ 2014 એ 2019 નથી. 2014માં UPAની સ્થિતિ બરાબર નહોતી. 2014માં વિપક્ષ વેર વિખેર હતો. 2014માં વન સાઇડેડ ભાષણો, માર્કેટિંગ એટલું જ હતું. એવા ઠેકાણે આજે 2019માં દક્ષિણથી સ્ટાર્ટ કરો તો જયલલિતા એમની સાથે હતા, આજે નથી. લગભગ 90% રિઝલ્ટ સ્ટેલિનના પક્ષે, સ્ટેલિન પ્લસ કોંગ્રેસ એટલે એન્ટી બીજેપી. 5 રાજ્યો એ વખતે બીજેપીના હતા: પંજાબ, કર્ણાટકા, રાજસ્થાન, મધ્યપ્રદેશ.